કે આ જે નવું માળખું આવ્યું છે કે જેમાં આપણે મૌલિકતાથી જવાબ લખીએ તો પણ સાચો પડે, અમુક એવી રીતો આવી છે કે જે પાસ થવા માટે સહેલી છે, તો એ વિદ્યાર્થી કે જેને 70 અપ આવે એના માટે લાગુ પડે કે નથી પડતું સર? જો પેલા મૌલિકતાથી જે એવી છે ની નવી નથી, ઈ આ લોકો જણાવી દે, ઈ વર્ષોથી એની આવે જ છે. આ તો તમે અત્યાર સુધી અજાણ હતા અને મેં વળી સેશન તમને આપ્યો, વિડીયો આપ્યો બ્રેકિંગ ન્યૂઝ કરીને, એમાં તમને ખબર પડી કે મૌલિકતાથી લખશો તો પૂરા માર્ક્સ મળશે, એ ઓલરેડી હતી. હવે બીજું જે કંઈ પણ પરીક્ષા પદ્ધતિ છે એ આપણને હજી નથી ખબર કે 70 અપ જશે તો એની કોઈ અલગ પેટર્ન છે કે પાસ થવા માટેની અલગ પેટર્ન છે, પણ જો તમે 70 અપનો ટાર્ગેટ છે તો તમે પરફેક્ટ આપો, હાથીનો પંજો આપો, એમાં કૂતરાના પંજા આવી જશે, બિલાડીના પંજા આવી જશે, બધું આવી જશે. એટલે કદાચ જો લિબરલ ચેક કરશે તો ફાયદો છે જ, પણ તમે જો પરફેક્ટ લખ્યું હશે તો તમને અલ્ટિમેટ ફાયદો છે. બરાબર? ઓકે સર. અને હા સર, મારો તમારી સાથે વાત કરવાનું એક સપનું હતું જે આજે પૂરું થયું, એટલા માટે થેન્ક યુ સર. અરે વાહ, ના બેટા. હવે ક્યાંથી બોલે છે તું બેટા? સર, હું દ્વારકા જિલ્લામાંથી બોલું છું. ઓકે, વિદ્યાકુલ સાથે સંકળાયેલ છો? હા સર, સંકળાયેલી છું. ઓકે, A1 ગ્રેડ લાવ્યો તો હું તારા ઘરે આવીશ. સર, મારું એક ઈ તો ખાસ સપનું છે, તમારા માટે થઈને હું 50% તો સર તૈયારી કરી રહી છું કે સાહિલ સર મારા ઘરે આવશે તો ઇન્ટરવ્યુ લેવા માટે. જો દીકરા જો, આમાં એવું છે કે ખાલી આમાં કહેવા માટેની વાત નથી કે ટકા લાવીશ તો આવશે. ગયા વખતે એવું થયું હતું કે 2-3 વિદ્યાર્થીને સાહિલ સરે એમ પ્રોમિસ કર્યું હતું ટકા લાય, બરાબર, તારા ઘરે હું ન આવું તો મને કહેજે, અને પછી એ છોકરાને ખુદને ખબર નહીં, ખાવા આવશે હે, અહીંયા નો આવે, અહીંયા થોડા આવતા હશે, આપણે રહી ક્યાં ના ક્યાં, અને બરાબર પહોંચી ગયેલા હે ને, રાતો રાત પહોંચી ગયેલા, રિઝલ્ટ આવ્યું ને બીજા, એટલે ટેન્શન નથી. બાલાસીનો રાતે નીકળ્યા હતા 4 વાગે અને એને લખ્યું હતું સાહેબ 95% ગોલ અને એને અચીવ કર્યો, અને એનું સપનું હતું કે સાહિલ સર મારી ઘરે આવે. એના ફાધરે મને વાત કરી, હું ગયો હતો. એટલે ખાસ મહેનત કરતા રહો, મારી માટે નહીં, મને પ્રૂવ કરવા નહીં, તમારા પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરો. હું તો તમને ગિફ્ટમાં, હું ત્યાં મારી હાજરી છે એ તમારે સપ્રેમ ભેટ સમજવાની છે. ઓકે? હા સર, ઓકે સર, થેન્ક યુ સર. બેસ્ટ ઓફ લક.